કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે પીડિત પરિવારોને સહાયનું વિતરણ કરવામાં આવ્યું। કપરા સમયમાં ગુજરાત સરકાર આ સ્થાનિક આગેવાનો અને સમગ્ર સમાજમાં શોકગ્રસ્ત પરિવારની ખડે પગે ઊભા છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે પ્રસાર થતી સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા પ્રવાહમાં 2 યુવતીઓ ભેંસ ચરાવતી વખતે આવેલા પાણીના પ્રવાહમાં તણાતા અવસાન પામી હતી। આ દુઃખદ ઘટનાના પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરિવારને મળીને સાંત્વના આપીને પીડિત પરિવારને ચેક અર્પણ કર્યો હતો। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાતમાં થોડાક દિવસો પહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અંબાજી અને મુક્તેશ્વરમાં અતિશય વરસાદ પડવાથી નદીઓમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે, જેના પરિણામે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દુઃખદ ઘટનાઓ બની છે। પશુપાલન માટે ગયેલી 2 દીકરીઓ સજ્જનબા અને કાજલબાનું અવસાનના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું, જેને પગલે ગુજરાત સરકાર તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા પરિવારને મદદ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અધિકારીઓ અને પદાધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને વહીવટી તંત્ર પરિવારની સાથે છે। મંત્રીએ સાંત્વના આપતા જણાવ્યું હતું કે હું માતાજીને પ્રાર્થના કરું છું કે બંને દીકરીઓના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય। આવા કપરા સમયમાં ગુજરાત સરકાર, સ્થાનિક આગેવાનો અને સમગ્ર સમાજ આ શોકગ્રસ્ત પરિવારની ખડે પગે ઊભા છે। સંગઠનના આગેવાનો વિક્રમસિંહ ઠાકોર, નંદાજી ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, ગામના સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જસવંત ઠાકોર, નાનુસણા।